Hello મિત્રો, welcome back to one and only 100% success YouTube channel. If the plan doesn't work, then change the plan, but never change the goal. યાદ રાખજો મિત્રો આ મારા વાક્યોને. મિત્રો આજનો ટોપિક તમે જોયો થંબનેલમાં વાત કરવી છે આપણે અર્થશાસ્ત્રની. ભાઈ અર્થશાસ્ત્ર બરાબર, ઇકોનોમિક્સની વાત કરવી છે, જેના અગાઉના વિડીયોઝ પણ તમને અહીંયા આઈ બટનમાં અવશ્ય જોવા મળશે, તો એને પણ તમારે એક ફેરી ભાઈ જોઈ લેવા. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. પહેલો જ પ્રશ્ન તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તમારી સમક્ષ છે. ખાલી જગ્યાથી વધુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા તમામ વેપારીઓએ જીએસટી હેઠળ નોંધણી કરાવવી પડે છે. યસ મિત્રો, જીએસટી અંતર્ગત નોંધણી કરાવવી પડે છે. એ પ્રશ્નનો સાચો જવાબ તમે જોઈ રહ્યા છો 40 લાખ આવે. શું આવે ભાઈ? 40 લાખ. મિત્રો એવું જીએસટી જ્યારે અમલમાં આવ્યું બરાબર, ત્યારે નક્કી કરવામાં આવ્યું કે 40 લાખથી વધુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા તમામ વેપારીઓએ જીએસટી હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે ભાઈ બરાબર, નોંધાવવું ફરજિયાત છે. અને એના માટે સ્પેશિયલ ભાઈ જીએસટી નંબર આવે છે બરાબર, તમને ખ્યાલ હશે જીએસટી નંબર આવે છે. આગળ વધીએ. બીજો પ્રશ્ન ભાઈ જીએસટીમાંથી જ છે. જીએસટીના કારણે રાજ્ય સરકારોને થયેલ ખોટ કેન્દ્ર સરકાર ખાલી જગ્યા વર્ષમાં ભરપાઈ કરશે, આવો પ્રશ્ન છે. તો મિત્રો નક્કી એવું થયું હતું કે 5 વર્ષની અંદર ભાઈ, કેટલા વર્ષની અંદર? 5 વર્ષની અંદર ભરપાઈ કરશે ભાઈ. જે રાજ્યોને જીએસટીનો અમલ કરવાથી ભાઈ જે નુકસાની થાય એ કેન્દ્ર સરકાર 5 વર્ષની અંદર ભરપાઈ કરી આપશે ભાઈ, આવું નક્કી થયું હતું. ત્યારબાદ જીએસટી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ભાઈ પહેલું વિધાન કંઈક આવું છે કે વિજય કેલકરની અધ્યક્ષતા હેઠળ ટાસ્ક ફોર્સ જીએસટીની અમલવારી માટેનો માર્ગ તૈયાર કર્યો હતો. ભાઈ વિજય કેલકર, મેં તમને વિજય કેલકર વિશે માહિતી આપી હતી ભાઈ. તો આ વિજય કેલકરની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સ નીમવામાં આવી હતી અને ભાઈ એણે જીએસટીની અમલવારી માટેનો માર્ગ તૈયાર કર્યો હતો. બીજું વિધાન છે જીએસટીને તમામ પરોક્ષ કરવેરાનું સ્થાન લીધું છે. તો ભાઈ જીએસટીએ સાચી વાત છે, તમામ પરોક્ષ કરવેરાનું સ્થાન લીધું છે. એટલે અહીં A and B both are right sentence. યાદ રાખજો ભાઈ, બંને સાચા વિધાનો છે. ચોથું વિધાન છે વધારાનું મહેસૂલ. ભાઈ વધારાનું મહેસૂલની વાત છે. તો વધારાના મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતી હંગામી વેરાને ખાલી જગ્યા કહે છે. તો વધારાનું જે મહેસૂલ પ્રાપ્ત કરવું હોય એના માટે જે હંગામી વેરો લગાડવામાં આવે છે એને સેસ કહેવામાં આવે છે બરાબર. સેસ, વધારાનો કર. શું કહેવાય એને? સેસ કહેવામાં આવે છે, વધારાનો કર. યાદ રાખો આવી બાબતોને. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચનો કર્યા હતા? તો મિત્રો રાજા ચલૈયા સમિતિ બરાબર, રાજા ચલૈયા સમિતિ દ્વારા કર સુધારા ભાઈ ઇન્કમ ટેક્સ બરાબર, કર સુધારા માટે ભાઈ ટેક્સમાં સુધારા માટે ટેક્સ રિફોર્મ્સિસ બરાબર, ટેક્સમાં સુધારા માટે રાજા ચલૈયા સમિતિ ભાઈ એણે ઘણા સૂચનો ભારત સરકારને રજૂ કર્યા હતા. તો યાદ રાખજો કોના દ્વારા ભાઈ રજૂ થયા હતા? રાજા ચલૈયા સમિતિ દ્વારા. ત્યારબાદ મિત્રો ભારતમાં સ્વચ્છ ભારત ઉપકર ક્લીન ઇન્ડિયા સેસ બરાબર, વધારાનો કર. ઉપકર એટલે વધારાનો કર. તો એ કેટલા ટકાનો દર ધરાવે છે ભાઈ? કેટલા ટકા છે? આવું પ્રશ્ન છે ભાઈ. તો 0.5%. 0.5% 2015થી ભાઈ, 2015થી આ ક્લીન ઇન્ડિયા સેસ લાગુ છે ભાઈ તમામ
જે સંસ્થાઓ હોય ત્યાં પણ સ્વચ્છ ભારત ઉપકર નાખવામાં આવેલો છે ભાઈ, અને 0.5% દરે ભાઈ એ વસૂલ પણ કરવામાં આવે છે. ત્યારબાદ કેલકર ટાસ્ક ફોર્સની રચના કયા ક્ષેત્ર માટે કરવામાં આવી હતી? તો કર વ્યવસ્થા ભાઈ, કર વ્યવસ્થા. બરાબર, આ કયા કેલકરની વાત છે? યસ, આપણે આગળ વાત કરી વિજય કેલકરજીની વાત છે. વિજય કેલકર ટાસ્ક ફોર્સની રચના કયા ક્ષેત્ર માટે કરવામાં આવી હતી? તો કર વ્યવસ્થા માટે. એણે જીએસટી વિશેનો જે માર્ગ મોકળો કર્યો, બરાબર, માર્ગને ખોલ્યો, એ આ વિજય કેલકર ટાસ્ક ફોર્સ એની રચના કર વ્યવસ્થા માટે કરવામાં આવી હતી. બરાબર, કર વ્યવસ્થા માટે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે નિમ્નલિખિત પ્રધાનોમાંથી ભારતમાં આવકવેરાના સંબંધમાં કયું વિધાન સત્ય છે? તો આ એક પ્રગતિશીલ કર છે, આ એક પ્રત્યક્ષ કર છે. તે રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે. તે કર પ્રમાણસર કર છે. તો આમાંથી પહેલા બે વિધાનો જ માત્ર સત્ય છે. તે એક પ્રગતિશીલ કર છે, બરાબર, પ્રગતિશીલ કર છે. અને આ એક પ્રત્યક્ષ કર છે ભાઈ. કેવો કર છે? પ્રત્યક્ષ કર છે ભાઈ. મોસ્ટ આઈએમપી આવું તમને પૂછાય કે આવકવેરો ઇન્કમ ટેક્સ કેવો કર છે? પ્રત્યક્ષ કર છે ભાઈ. પ્રત્યક્ષ કરને ગુજરાતીમાં તો તમે કહી દીધું પ્રત્યક્ષ કર, પણ ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? એ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. 9મો પ્રશ્ન જોઈ લો. નીચે આપેલા વિધાનો ચકાસો. પહેલું વિધાન છે કેન્દ્રીય વેચાણ વેરો. બીજું છે ભાઈ આબકારી કર. ત્રીજું છે ભાઈ કંપની કર અને સેન વેટ. બરાબર, તો આમાંથી ભાઈ કયા વિધાનો સત્ય છે? ઉપરયુક્તમાંથી કયા પ્રત્યક્ષ કર છે? તો પ્રત્યક્ષ કર માત્ર આબકારી કર, બરાબર, આબકારી કર અને કંપની કર ભાઈ, કંપની ટેક્સ. બરાબર, આ બે જ કેવા છે ભાઈ? પ્રત્યક્ષ કર છે ભાઈ. કેવા કર છે આ બે પ્રત્યક્ષ કર છે ભાઈ. યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ચાલૈયા સમિતિનો સંબંધ ખાલી જગ્યા છે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરમાં સુધારા લાવવા માટે ભાઈ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસમાં સુધારા માટે જે ચલૈયા સમિતિ છે, બરાબર, રાજા ચલૈયા સમિતિ, એનો મોટો ફાળો છે, એનો મોટો અહીં સંબંધ દર્શાવેલો જોવા મળે છે ભાઈ. યાદ રાખજો, રાજા ચલૈયા સમિતિ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, બીજા પ્રશ્નો તરફ વધીએ તો 11મો પ્રશ્ન છે કે કોઈ દેશના કરથી જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પ્રમાણ ટેક્સ ટુ જીડીપી રેશિયોમાં ઘટાડો શું સૂચવે છે? તો ભાઈ આ આર્થિક વૃદ્ધિનો દર ધીમો હોવો અથવા રાષ્ટ્રીય આવકનું અસમાન વિતરણ હોવું. તો મિત્રો યાદ રાખો કે કોઈ દેશના કરથી જીડીપી પ્રમાણમાં ઘટાડો એ શું સૂચવે? તો આર્થિક વૃદ્ધિ દર ધીમો હોવો. કેવો ભાઈ? આર્થિક વૃદ્ધિ દર ધીમો હોવો ભાઈ, આવું સૂચન કરે છે. નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યું છે? તો 101મો બંધારણીય સુધારો ભાઈ, એના દ્વારા જીએસટી લાગુ કરવામાં આવેલું છે ભાઈ. અને જીએસટીનો તમે એક સ્પેશિયલ વિડીયો ન જોયો હોય તો જે અહીંયા આઈ બટનમાં જોવા મળશે ને, જે સંપૂર્ણ ફેસ ટુ ફેસ અને ડિજિટલ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે, તો એ વિડીયોને જોઈ લેજો ભાઈ. જીએસટીને સાથે સંકળાયેલો છે એ વિડીયો. 13મો પ્રશ્ન જોઈ લો. જીએસટીની વિશેષતાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો પહેલું વિધાન આવું છે કે એક વ્યાપક કર વ્યવસ્થા છે. યસ, આ વિધાન સત્ય છે. ગંતવ્ય આધારિત કર વ્યવસ્થા છે. યસ, ગંતવ્ય આધારિત કર વ્યવસ્થા છે. બહુચરણીય કર વ્યવસ્થા છે. યસ, આમ 5 ટાઈપ પડે છે, બરાબર, 5 ટાઈપ પડે છે ભાઈ. 0%, 5%, 18%, આ રીતના જે સ્લેબ પડે છે એ સ્લેબની વાત છે. મૂલ્યવર્ધિત કર વ્યવસ્થા છે. યસ, મૂલ્યવર્ધિત કર વ્યવસ્થા પણ છે. તો આ વિધાન પણ સત્ય છે ભાઈ, આ વિધાન પણ સત્ય છે. તો યાદ રાખો ભાઈ, આ તમામ વિધાનો યોગ્ય છે, સાચા છે, સત્ય છે. અહીં સત્ય તમારી સમક્ષ રજૂ થયેલા છે. આગળ વધીએ ભાઈ. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયા અપ્રત્યક્ષ કરોને જીએસટીમાં સામેલ કરવામાં આવ્યા છે?
તો ભાઈ કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક, કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક આને એમાં સમાવેશ કરી નાખવામાં આવ્યો. યસ થઈ ગયો. કેન્દ્રીય વેચાણ વેરો, યસ આનો પણ સમાવેશ થઈ ગયો. રાજ્ય વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, અને એ પણ રાજ્યનો, તો આનો સમાવેશ પણ જીએસટી અંતર્ગત થઈ ગયો. એટલે આપણો સાચો જવાબ અહીં બી, અહીં આપણો સાચો જવાબ બી બને છે. ત્યારબાદ જીએસટી પરિષદના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. જીએસટી પરિષદના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે. જીએસટી પરિષદની કોરમ કુલ સભ્ય સંખ્યાના 50% છે. જીએસટી પરિષદના દરેક નિર્ણયમાં હાજર અને મતદાનના 2/3 બહુમતી જરૂરી છે. તો આમાં માત્ર 2 એટલે કે જીએસટી પરિષદની કોરમ કુલ સભ્યના 50% છે. ભાઈ કેટલી છે? કુલ સભ્ય સંખ્યાના 50% જેટલી છે. માત્ર 2, અહીંયા માત્ર 2 છે એ રાઈટ આન્સર છે. ત્યારબાદ નીચેના વિધાનો ઉપર વિચાર કરો, આવો પ્રશ્ન છે. પહેલું વિધાન છે, પાછલા 5 વર્ષોમાં આપત્તિ ખાદ્ય તેલની માત્રા ખાદ્ય તેલના ઘરેલું ઉત્પાદનથી વધારે છે. બીજું વિધાન છે, સરકાર વિશેષ સ્થિતિમાં તમામ આયાતી ખાદ્ય તેલ ઉપર કોઈ પણ પ્રકારના સીમા શુલ્ક લગાવતી નથી. તો ઉપરયુક્ત વિધાનો સત્ય છે કે શું છે ભાઈ કહેવાનું છે. તો મિત્રો આમાંથી માત્ર પહેલું વિધાન જ સત્ય છે. ભાઈ પાછલા 5 વર્ષોની વાત કરીએ તો આપત્તિ ખાદ્ય તેલની માત્રા ખાદ્ય તેલના ઘરેલું ઉત્પાદનથી વધારે છે, હાઈ લેવલ ઉપર છે. બીજો પ્રશ્ન છે ભાઈ, લેણ દેણની તુલનામાં ના સંદર્ભમાં નીચેનામાંથી કોણ ચાલુ ખાતું બનાવે છે? તો પહેલું છે વ્યાપક સંતુલન, અને બીજું છે ભાઈ અદ્રશ્ય સંતુલન. આ શું બનાવે છે? ચાલુ ખાતું બનાવે છે. ફરીવાર, લેણ દેણની તુલનાના સંદર્ભમાં વ્યાપક સંતુલન અને અદ્રશ્ય સંતુલન આ બંને ભાઈ ચાલુ ખાતું બનાવે છે. યાદ રાખો ભાઈ. ત્રીજો પ્રશ્ન આપણી સમક્ષ છે, રૂપિયાની પરિવર્તનશીલતાનો અર્થ શું છે ભાઈ? એવો પ્રશ્ન છે. ઓપ્શન એ છે, રૂપિયાની નોટોના બદલે સોનું મેળવી શકાય. રૂપિયાના મૂલ્યને બજારની શક્તિઓ દ્વારા નિર્ધારિત થવા દેવું. સી ઓપ્શન છે કે રૂપિયાને અન્ય મુખ્ય ચલણો અને અન્ય મુખ્ય ચલણોનું રૂપિયામાં મુક્ત સ્વરૂપે પરિવર્તિત કરવાની અનુમતિ. અને ડી છે ભાઈ ચલણો માટે ભારતમાં રાષ્ટ્રીય બજારનો વિકાસ. તો આનો સાચો જવાબ સી છે ભાઈ. આનો સાચો જવાબ શું છે ભાઈ? સી છે. રૂપિયાને અન્ય મુખ્ય ચલણો અને અન્ય મુખ્ય ચલણોની જે રૂપિયામાં મુક્ત સ્વરૂપે પરિવર્તિત કરવાની અનુમતિ એ રૂપિયાની પરિવર્તનશીલતાનો અર્થ છે ભાઈ. એની પરિવર્તનશીલતા બરાબર રૂપિયાની પરિવર્તનશીલતા પણ હોય છે, એનો આ અર્થ છે ભાઈ, મિનિંગ છે. યાદ રાખો ભાઈ. મુદ્રાનું અવમૂલ્યનનો શું અર્થ છે ભાઈ? મુદ્રાનું અવમૂલ્યન એટલે શું? તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં રહેલ મુખ્ય મુદ્રાઓની તુલનામાં મૂલ્ય ઘટે છે. જેમ કે આપણા ભારતની વાત કરીએ તો ડોલરની તુલનાએ રૂપિયો વધારે છે બરાબર. રૂપિયો 72 રૂપિયા આપણા ગણીએ, 72 રૂપિયા 72 રૂપીઝ અને $1 બરાબર. આ ડિફરન્સ ભાઈ એ મુદ્રાનું અવમૂલ્ય દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં રહેલ મુખ્ય મુદ્રાઓની તુલનામાં મૂલ્ય ઘટ છે ભાઈ, એ યાદ રાખજો, જે મુદ્રાનું અવમૂલ્ય દર્શાવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે ભાઈ, તારાપોર સમિતિ નીચેના કયા ક્ષેત્રથી સંબંધિત છે? તો તારાપોર સમિતિ એ નીચેનામાંથી ક્યાં પૂર્ણ મૂડી ખાતું પરિવર્તનશીલતા એને સાથે સંબંધિત આખી વાત છે ભાઈ. ત્યારબાદ કોઈ દેશને ઋણ જાળમાં ફસાયેલો છે તેમ કહી શકાય જ્યારે તેણે બાકી ઋણ ચૂકવવા માટે ઋણ લેવું પડે છે. ભાઈ ઋણ જાળમાં ફસાયેલું એટલે કે ભાઈ વ્યાજ ચૂકવવા માટે પણ બીજા પાસેથી ભાઈ પૈસા વ્યાજે લેવા પડે છે. એને ભાઈ ઋણમાં ઝાડામાં બરાબર, ઝાડામાં ફસાઈ જવું. આપણે કેમ કાંટાના ઝાડામાં ફસાઈ જઈએ એની જેમ ભાઈ નીકળી જ ન હોય કે બરાબર ને, હાથ નાખીએ તો કાઢી જ ન હોય કે એની જેવું થાય ભાઈ. એવી સ્થિતિ કોઈ દેશની પણ થતી હોય છે ભાઈ. નાના દેશો હોય જે હજી બેઠા જ થયા હોય એવા દેશોમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે.
ભારત સરકારે કોને ફેરાથી પ્રતિસ્થાપિત કર્યો છે? તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમાંથી પ્રતિસ્થાપિત કર્યો છે ભાઈ ફેરા, બરાબર. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ભાઈ બીજો આવ્યો ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ આવ્યો, બરાબર. એનાથી ભાઈ પ્રતિસ્થાપિત કર્યું છે ભાઈ. યાદ રાખો, કોનાથી પ્રતિસ્થાપિત કર્યું ભાઈ? ફેરાને ફેમાના સ્થાનથી પ્રતિસ્થાપિત કર્યું છે. 8મો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, જ્યારે કોઈ દેશ મુદ્રાનું અવમૂલ્યન કરે છે તો તેનો પ્રભાવ શું હોય છે? તો આયાત મોંઘી થાય છે અને નિકાસ સસ્તી થતી જોવા મળે છે ભાઈ. ફરીવાર, કોઈ દેશ જ્યારે મુદ્રાનું અવમૂલ્યન કરે છે તો તેનો પ્રભાવ શું હોઈ શકે? તો આયાત મોંઘી થાય છે ભાઈ, આયાત મોંઘી થાય છે અને નિકાસ કેવી થતી જતી હોય? સસ્તી થતી જાય છે. ત્યારબાદ અદ્રશ્ય નિકાસનો અર્થ થાય છે સેવાઓની નિકાસ ભાઈ. અદ્રશ્ય નિકાસ એટલે સેવાઓની નિકાસ. કઈ રીતે? ધારો કે એક સારો એવો વ્યક્તિ છે, ભારતમાં રહે છે, ગુજરાતમાં રહે છે અને ગુજરાતમાં ડૉક્ટરની ડિગ્રી મેળવે છે, MBBSની ડિગ્રી મેળવે છે અને એ પ્રેક્ટિસ માટે અમેરિકા વયો જાય, તો આ સેવાનું ભાઈ ફેરબદલી થઈ, અદ્રશ્ય નિકાસ થઈ, બરાબર. સેવાની અદ્રશ્ય નિકાસ આ પ્રકારની જોવા મળતી હોય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે ભારતમાં ફેમાના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે ભાઈ? તો ફેરાને 31 મે 2002 સુધી 2 વર્ષ માટે વધારે સમય અપાયો હતો, જેથી ભાઈ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર અનિર્ણિત વિષયોની તપાસ પૂર્ણ કરી શકે ભાઈ, બરાબર. અને 2 વર્ષ આપવામાં આવ્યા હતા, જેથી કરીને ભાઈ ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર ભાઈ જે પેન્ડિંગ કેસીસ હોય, પેન્ડિંગ જે વાત હોય એનું સોલ્યુશન લાવી શકે, એટલા માટે ભાઈ એને સમય આપવામાં આવ્યો હતો ભાઈ. યાદ રાખો ભાઈ, આવું પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, નિમ્નલિખિત વિધાનો પર વિચાર કરો. પહેલું વિધાન છે અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્રાઓની સાથે તેને મુક્ત પ્રવાહ. બીજું વિધાન છે દેશની અંદર અને બહાર કોઈ નિર્ધારિત સ્થાન ઉપર કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્રા સાથે તેનું સીધું જ આદાન પ્રદાન. ત્રીજું છે ભાઈ તેના દ્વારા કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્રાની માફક જ કાર્ય કરવું પડે. તો ભાઈ આમાં પહેલા બંને વિધાનો ફરીવાર હું રીડ કરું છું ભાઈ. અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્રાઓની સાથે તેને મુક્ત પ્રવાહ, ત્યારબાદ દેશની અંદર અને બહાર કોઈ નિર્ધારિત સ્થાન ઉપર કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્રા સાથે તેનું સીધું જ આદાન પ્રદાન ભાઈ. આ વિધાનો સત્ય છે ભાઈ, સાચા છે. 12મું જોઈએ ભાઈ, વિધાન એવું છે પહેલું કે મુદ્રાનું અવમૂલ્યન નિકાસને વધારવા માટે કરવામાં આવે છે. તો કારણ એનું એવું છે કે વિદેશી બજારમાં ઘરેલું વસ્તુઓ સસ્તી થઈ જાય છે. તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એ અને આર બંને સાચા છે તથા આર અને એની સાચી વ્યાખ્યા પણ કરે છે, એટલે કે ભાઈ આમાં સાચો જવાબ એ બને છે, બરાબર. વિધાનો સાચા છે, ટૂંકમાં કહેવામાં આવે તો તમામ વિધાનો અહીં સાચા છે ભાઈ. વિશેષ આર્થિક ક્ષેત્ર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વાત છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી? તો એપ્રિલ 2000ની સાલવારી દરમિયાન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એપ્રિલ 2000ની સાલવારી દરમિયાન જાહેર કરવામાં આવી હતી ભાઈ. ત્યારબાદ એન્ટ્રી પોર્ટ વ્યાપાર સંબંધિત છે. તો નિકાસ માટે આયાત કરવામાં આવેલ વસ્તુ એના માટે ભાઈ એન્ટ્રી પોર્ટ વ્યાપાર સંબંધિત છે. 15મો પ્રશ્ન જોઈ લો. કોઈ દેશના લેણ દેણના તુલા શું દર્શાવે છે? તો કોઈ નિશ્ચિત સમય દરમિયાન સામાન્યતઃ 1 વર્ષમાં કોઈ દેશની તમામ આયાત અને નિકાસની લેણ દેણ દર્શાવે છે. શું આ દર્શાવે? લેણ દેણની તુલા આવું કંઈક દર્શાવતી જોવા મળે છે. ખાનગી બેંકમાં 74% સીધું વિદેશી રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મંજૂરી આપી દેવામાં આવી છે. યસ, આ સાચી વાત છે ભાઈ. 74% ખાનગી બેંકોમાં FDI મંજૂર થઈ ચૂકેલું છે. ત્યારબાદ 17મું છે અલગ દેશો વચ્ચે સંકલનની પ્રક્રિયામાં નીચેના પૈકી કયો સાચો ક્રમ છે?
તો ભાઈ 17 સાચો જવાબ ડી બને છે. મુક્ત વ્યાપાર વિસ્તાર, ફ્રી ટ્રેડ ઝોન, કસ્ટમનો સંપ, સહિયારું બજાર અને આર્થિક સંપ આ ભાઈ અલગ અલગ દેશો વચ્ચે સંકલન સાધવા માટેની એક પ્રક્રિયા છે. ભાઈ યાદ રાખો, આવી પ્રક્રિયાઓ પણ પૂછાઈ શકે છે. 18મો પ્રશ્ન જોયો કે ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં ખાલી જગ્યા જેટલા સીધા વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી મળી. તો 100% ભાઈ એફડીઆઈને મંજૂરી મળી ચૂકેલી છે. શેમાં ભાઈ? સંરક્ષણના સાધનોના ઉત્પાદનની વાત છે આ. 19મો પ્રશ્ન જુઓ, મુક્ત વ્યાપાર સંધિ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ સંદર્ભે નીચેના આપેલા વિધાનો ખરા છે. આવું છે ભાઈ, ખરા કયા છે? તો પહેલું વિધાન છે ભાઈ એફટીએસ 2 કે તેથી વધુ દેશો અથવા વ્યાપાર એકમો વચ્ચેની વ્યવસ્થાઓ જે તેમની વચ્ચેના નોંધપાત્ર વ્યાપાર ઉપર આયાત જકાત શુલ્ક બરાબર અને પ્રશુલ્ક મર્યાદા ઘટાડવા અથવા દૂર કરવા સહમત થાય છે. યસ, આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે ભાઈ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આવા ભાઈ જે વિધાન છે એ આપેલું છે એ સાચું થાય છે. આવા નિર્ણયો લેવામાં આવતા હોય છે ભાઈ. બીજું છે કે દરેક સભ્ય બિન સભ્ય તરફથી આયાત ઉપર પ્રશુલ્ક પોતે નક્કી કરે છે. યસ, આ વિધાન પણ સાચું છે. આ વિધાન પણ કેવું છે ભાઈ? ટ્રુ છે, સાચું છે. 20મું જોઈએ ભાઈ, ચલણના અવમૂલ્યનની નીચેના પૈકી કઈ સંભવિત અસરો છે? તો ભાઈ પહેલું છે કંઈક વિદેશી વિનિમય બજારોમાં ચલણનું જે મૂલ્ય હોય એમાં ઘટાડો થાય, નિકાસની ઊંચી સ્પર્ધાત્મકતા જોવા મળે, ઊંચો ફુગાવો જોવા મળે, આયાતની કિંમતોમાં વધારો જોવા મળે. તો આ બધા જ અસરો જોવા મળે છે. શેનામાં? તો ચલણના અવમૂલ્યનની સ્થિતિમાં આવા બધી અસરો જોવા મળે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દો, શેર કરી નાખો, તમારા મિત્રો સુધી ભાઈ અને પહોંચતો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.